અમદાવાદ વિસ્તારના એકદમ પ્રાઇમ લોકેશન એટલે સરદાર ચોક નિકોલની એકદમ નજીક આજે તમારા માટે આ 5 BHK બંગલો વેચાણ લઈને આવી ગયો છું। અહીંયા તમને જોરદાર એવો બંગલો મળી રહેવાનો છે। 160 વાળા પ્લોટ એરિયામાં આ બંગલો તમને ઘરની આગળ અને આજુબાજુમાં સારી એવી સ્પેસ મળી રહેવાની છે। અહીંયા તમારો સિટિંગ એરિયા મળી રહ્યો છે અને ઘરની પાછળ બી સારી એવી સ્પેસ મળી રહેવાની છે। હવે વાત કરીએ તો લોકેશનની સરદાર ચોકની અંદર આ બંગલો આવેલો છે અને પ્લોટ એરિયાની વાત કરીએ તો 160 વાળનો પ્લોટ એરિયા અને 328 વાળનું કન્સ્ટ્રક્શન રહેવાનું છે અને જોરદાર એવી જગ્યામાં આ બંગલો આવેલો છે। અહીંયા તમને સારી એવી સિટિંગ સ્પેસ મળી રહેવાની છે, પાર્કિંગ બી ઇઝીલી થઈ રહેવાનું છે અને જોરદાર એવા લોકેશનમાં આ બંગલો આવેલો। બંગલાની એન્ટ્રીમાં તમને અહીંયા જોરદાર એવો સ્પેશિયસ લિવિંગ રૂમ મળી રહેવાનો છે। ફૂલ્લી ફર્નિચર આ બંગલો વેચાણ આપવાનો છે। 5 BHK બંગલો રહેવાનો છે। અહીંયા તમને સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે, એકદમ જોરદાર એવું ઇન્ટિરિયર આ મકાનની અંદર કરાયેલું છે। હવે વાત કરીએ તો લોકેશનની સરદાર ચોક નિકોલની એકદમ નજીક આ બંગલો આવેલો છે। ઘરની પાછળ બી સારી એવી કોમન સ્પેસ બી મળી રહેવાની છે। અહીંયા તમને તમારું કોમન વોશરૂમ મળી રહેવાનું છે। એકદમ જોરદાર એવા લોકેશનમાં આ બંગલો આવેલો છે। અહીંયાથી તમારું ફર્સ્ટ ફ્લોર એક્સેસ કરી શકો છો અને અહીંયાથી તમને ઘરની પાછળની જગ્યા મળી રહેવાની છે। આ બાજુ તમને મળી રહેવાનું છે જોરદાર એવું ફૂલ્લી ફર્નિચર એટલે મોડ્યુલર કિચન મળી રહેવાનું છે અને જોરદાર એવા સ્પેસમાં આ મોડ્યુલર કિચન મળી રહેવાનું છે। આ બાજુ તમને તમારું વોશ બેસિન મળી રહ્યું છે ને હવે વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર તમને એક મસ્ત મજાનો માસ્ટર બેડરૂમ એ બી ફૂલ ફર્નિચરની સાથે માસ્ટર બેડરૂમ મળી રહેવાનું છે। હવે લોકેશનની વાત કરીએ તો સરદાર ચોક નિકોલ ફર્સ્ટ ફ્લોર ઉપર તમને 3 રૂમ મળી રહેવાના છે। હવે વાત કરીએ તો આ બાજુનો રૂમ જોરદાર એવો ફૂલ ફર્નિચર વાળો આ રૂમ મળી રહેવાનો છે। બે સાઈડ તમને વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે। ઇન્ટિરિયર એકદમ જોરદાર પરફેક્ટ કરાયેલું છે। અહીંયા તમને તમારું ફર્નિચર વાળું કબાટ મળી રહેવાનું છે। વાત કરીએ તો વોશરૂમની અંદર તમને જોરદાર એવું જકુઝી મળી રહેવાનું છે અને જકુઝી તો જો એકદમ પરફેક્ટ અહીંયા તમને મળી રહેવાનું છે। મસ્ત મજાનો એક માસ્ટર બેડરૂમ એ બી ફૂલ ઇન્ટિરિયરની સાથે આ રહ્યો તમારો બીજો માસ્ટર બેડરૂમ એ પણ ફર્સ્ટ ફ્લોર ઉપરનો માસ્ટર બેડરૂમ। ઇન્ટિરિયર જો એકદમ પરફેક્ટ અને અહીંયા તો તમારી જોરદાર એવી વાઇબ્સ બી તમે અહીંયા મેચ કરી શકો છો। આ બાજુ તમને બાલ્કની મળી રહેવાની છે અને વાત કરીએ તો આ બાજુ તમને તમારા માટે ચેન્જિંગ રૂમ મળી રહેવાનો છે અને જોરદાર એવું એકદમ ફૂલ ઇન્ટિરિયર વાળું વોશરૂમ મળી રહેવાનું છે અને વોશરૂમ બી એકદમ જોરદાર અને પરફેક્ટ છે। ફર્સ્ટ ફ્લોર ઉપર તમને અહીંયા જોરદાર એવો ચિલ્ડ્રન રૂમ મળી રહેવાનો છે। ફૂલ સ્પેસ વાળો ચિલ્ડ્રન રૂમ તરીકે યુઝ કરો તો ચિલ્ડ્રન રૂમ તરીકે અને સ્ટોર રૂમ તરીકે યુઝ કરો તો સ્ટોર રૂમ તરીકે। અહીંયા તમને જોરદાર એવી બે વિન્ડો આપેલી છે તો વેન્ટિલેશનની તો પ્રોબ્લેમ રહેવાની જ નથી। હવે વાત કરીએ તો અહીંયાથી તમને સેકન્ડ ફ્લોરનું એક્સેસ મળી રહેવાનું છે। સેકન્ડ ફ્લોર ઉપર ભાઈ તમને સારા એવા બે રૂમ મળી રહેવાના, અહીંયા તમને સારો એવો પેસેજ મળી રહેવાનો છે ને આ બાજુ તમારું ટેરેસનું એક્સેસ મળી રહેવાનું છે ને આ બાજુ તમને જોરદાર એવો એક રૂમ મળી રહ્યો છે। અહીંયા તમારું હોમ થિયેટર તમે અહીંયા સેટ કરી શકો। બે સાઈડ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહેવાની છે ને જોરદાર એવા લોકેશનમાં બંગલો આવેલો છે ભાઈ। સેકન્ડ ફ્લોર ઉપર તમને અહીંયા જોરદાર એવું ટેરેસનું એક્સેસ મળી રહેવાનું છે અને આ રહ્યું તમારું પહેલું ટેરેસ। અહીંયા તમે તમારું ગજીબો ગાર્ડન સેટ કરી શકો છો અને સ્વિમિંગ પુલ બનાવો તો બી બનાવી શકો છો। અને અહીંયા તમને બીજા ટેરેસ ઉપર મળી રહેવાની છે સોલર પેનલ, સોલર હીટર અને પ્રેશર પંપ। હવે લોકેશનની વાત કરીએ તો ક્યાં સરદાર ચોક વાળા વિસ્તારની અંદર અને સરદાર ચોકના સર્કલની એકદમ નજીક, નિકોલથી એકદમ નજીક, એરપોર્ટથી માત્ર 8 કિલોમીટરના અંતરે અને સ્કૂલ અને રેલવે સ્ટેશનથી એકદમ નજીક આ બંગલો આવેલો છે। જો તમારે બી આ પ્રોપર્ટી લેવી તો શું કરવાનું રહેશે, નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં।